સુરત સિનિયર સિટીઝન વેલફેર એસોસિએશન દ્વારા અનોખા કાર્યક્રમનું આયોજન વેસ એસોસિએશનના ગ્રુપના ભાઈઓ તથા બહેનો જેના બર્થડે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં આવે છે તેમની સામૂહિક જન્મદિવસની ઉજવણી કરવામાં આવી. મોટી સંખ્યામાં સિનિયર સિટીઝન ગ્રુપના ભાઈઓ અને બહેનો તેમજ કમિટી આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત દ્વારા આ તમામ લોકોને શુભકામનાઓ પાઠવાઈ. કમિશનર દ્વારા મેસેજ આપવામાં આવ્યો કે તેમના વતી સિનિયર સિટીઝન ગ્રુપના ભાઈઓ બહેનોને સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળવા લઈ જાઓ. ડુમસ અને કાકીના ભજીયા ખવડાવવા માટે પણ ખાસ આમંત્રણ પાઠવ્યું. સિનિયર સિટીઝન ગ્રુપના જે મેમ્બરોના બર્થડે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં આવે છે તેઓએ કેક કાપી અને કાર્યક્રમની ઉજવણી કરી. બર્થડે કાર્યક્રમ સાથોસાથ સંગીત સંધ્યાનું પણ આયોજન કરાયું. સંગીત કાર્યક્રમમાં પણ સિનિયર સિટીઝનોએ સોંગ થકી પોતાના મન ડોલાવ્યા હતા. આ સાથે સાથે સિનિયર સિટીઝન વેલફેર એસોસિએશનની નવી કમિટીની પણ વરણી કરવામાં આવી અને નવી વરણી થયેલ હોદ્દેદારોનું સન્માન સાથે સ્વાગત પણ કરવામાં આવ્યું. આજ રોજ તારીખ 11 જાન્યુઆરી 2026 રવિવારના રોજ સવારે 11 કલાકે અમો સુરત સિનિયર સિટીઝન વેલફેર એસોસિએશનના હોદ્દેદારો તથા આમંત્રિત મહેમાનો તુલસી હોટલ લાલ દરવાજા રેશમ ભવન ખાતે અત્રે હાજર થયા છે. આજ રોજ અમોએ અમારી સિનિયર સિટીઝન ગ્રુપના ભાઈઓ અને બહેનોના જેમની ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં બર્થડે આવે છે એનું સેલિબ્રેશનનો પ્રોગ્રામનું આયોજન તુલસી હોટલમાં આજ રોજ કરવામાં આવ્યું હતું. આજ રોજ અમારા દરેક સિનિયર સિટીઝન ભાઈઓ અને બહેનો તથા અમારા કમિટીના દરેક સદસ્યો ઉપસ્થિત થયા હતા અને આ પ્રોગ્રામનો અમે એન્જોય કર્યું હતું. આજ રોજ કમિશનર શ્રી સીપી સાહેબ શ્રી ગહેલોત સાહેબ અમારા પ્રોગ્રામમાં ઉપસ્થિત થવાના હતા એઝ એ ચીફ ગેસ્ટ તરીકે, પરંતુ પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્ર મોદી સાહેબના પ્રોગ્રામમાં ઓનલાઈનમાં બિઝી હોય આવી શક્યા નહીં, પણ એમણે અમારા પ્રોગ્રામને શુભેચ્છા પાઠવી કે તમારો આજનો પ્રોગ્રામ બહુ સરસ રીતે આનંદિત રીતે જાય એ માટે હું તમને દિલથી શુભેચ્છા પાઠવું છું. એમની શુભેચ્છાને અમે એક્સેપ્ટ કરી અમે અમારો પ્રોગ્રામ આગળ ધપાવ્યો. એમાં દરેક સિનિયર સિટીઝન ભાઈઓ અને બહેનો કે જેમની ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં બર્થડે આવતી હતી એમને કેક કાપી અમે દરેકને મીઠું મૂળ કરાયું. અમારા એક પોલીસ ડિપાર્ટમેન્ટમાં રિટાયર્ડ પીએસઆઈ મધુકરભાઈ શિરસાટની તારીખ મને ખૂબ યોગ્ય લાગી. 11/1/26ના દિવસે મારા સાથી પીએસઆઈ મિત્રનો જન્મદિવસ હતો ને એ લખવાગત છે, તે છતાં ઉમરા ગામથી તેઓ આજના કાર્યક્રમમાં પધારેલા છે. તે શિરસાટ સાહેબનો બી હું ખૂબ ખૂબ આભાર માનું છું. ના સંસ્થા દિવસે દિવસે ખૂબ આગળ પ્રગતિ કરી રહી છે ને અત્યારે અમારી સંસ્થામાં તમામ 300 સભ્ય નોંધાઈ ચૂક્યા છે ને અમારી સંસ્થામાં દરેક કાર્યક્રમમાં 80થી 90% અમારો કાર્યક્રમ દર વખતે સફળ થાય છે. એ સફળ થવાના સાથીઓના સાથથી સફળ થઈ રહ્યો છે.